દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ગળતર થતા 4 કામદારોના મોત નીપજ્યા છે. કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ઘટના સર્જાઈ હતી. વાલ્વ લીકેજ થયા બાદ દુર્ઘટના સર્જાઈ હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કામદારોના મોત નીપજ્યા હતા. દહેજ પોલીસે લાશનો કબજો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અંગે પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ગત રાત્રે 9:30 વાગ્યાની આસપાસ જીએફએલ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરોમિથાઇલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રિસાયકલ કોલમ ટોપ કન્ડેન્સર પાઇપલાઇન કે જેમાં મિથાઇલ ક્લોરાઇડ, સીટી ક્લોરોફોર્મ અને HCl વેપર નામના ગેસનું મિશ્રણ પસાર થાય છે. તેમાં 2 ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ગેસ લાગતા તેઓને પ્રાથમિક સારવાર કંપનીના OHC ખાતે આપી વધુ સારવાર માટે 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા, જ્યાં કામદારોને ICUમાં દાખલ કરેલ હતા, જ્યાં સારવાર દરમિયાન કર્મચારીઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે જીએફએલ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર જિગ્નેશ પરમારે જણાવ્યું હતું કે ગતરોજ રાત્રિના કંપનીમાં એક દુઃખદ બનાવ બન્યો છે, જેમાં કંપનીના 1 અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે, જે ઘણી દુઃખદ ઘટના છે. કંપની તરફથી આ લોકોને હાલમાં 25 લાખ વળતર રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. વધુમાં વહીવટી તંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે સહયોગ આપીને વળતર ચૂકવી આપીશું. તપાસ માટે અમે પૂરો સહયોગ આપીશું. આ ઘટના કઈ રીતે બની તેને લઈને અમે પણ તપાસ શરૂ કરી છે. એસડીએમ મનીષા મનાણીએ જણાવ્યું હતું કે ગત રાત્રે જીએફએસ કંપની ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં 4 લોકોના મોત થયા છે, જેઓની લાશને પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 4 મૃતકોના પરિવારજનો પણ અહીં હાજર છે. ગવર્મેન્ટને સવારે ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મારું નામ જિગ્નેશ પરમાર, હું જીએફએલ કંપનીમાં CGM તરીકેની ફરજ બજાવું છું. ગઈકાલે રાતના એક દુઃખદ બનાવ 10:30 વાગે બન્યો, જેની અંદર કંપનીના એક કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે. આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાનું નક્કી કર્યું છે અને કામ ચાલુ છે. અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે. પ્લાન્ટેશન ઓફ વર્શિપ એક્ટ હેઠળ ધાર્મિક સ્થળોની પરિસ્થિતિ અને આગવી ઓળખ જાળવવાની જે કાયદેસર ગેરંટી આપવામાં આવી છે તેની આદરપૂર્વક અને કડકપણે અમલવારી કરાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. વધુમાં આવેદનમાં જણાવાયું છે કે અમે આ પત્ર દ્વારા વિનંતી કરીએ છીએ કે હજરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહને સંબંધિત કોર્ટમાં દાખલ યાચિકામાં મહત્વપૂર્ણ બાબત માટે સરકાર તાત્કાલિક સ્પષ્ટતા આપે અને કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ પરિસ્થિતિ ટાળવા માટે બાહેધરી અને દેશના દરેક નાગરિકની ધાર્મિક લાગણીઓને આદર સાથે સંબોધન કરે. તમારા ઉત્તમ નેતૃત્વ હેઠળ દેશની સંસ્કૃતિ વિવિધતામાં એકતાને મજબૂત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેશે તેવી મુસ્લિમ સમાજે પ્રધાનમંત્રી પાસે આશા વ્યક્ત કરી હતી. આવેદન આપતી વેળાએ યુવા સામાજિક કાર્યકર ઇમ્તિયાઝ પટેલ, સદ્દામ મામૂદ, મુસ્તાક દલાલ, સાજિદ રાજ, જાકીર મુનશી તેમજ સિકંદર ભટ્ટી, ઇમરાન ભટ્ટી, અબ્દુલ કામથી, માજી સરપંચ કાસમભાઈ રાજ सहित एडमिनिस्ट्रेशन भी यहाँ पे है. पीएम के लिए यहाँ पे लाया गया है. चार में से 3 लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था. तो उसकी प्रोसेस पूरी चल रही है. कंपनी साथ में है, फैमिली भी साथ में है और हम आगे की प्रोसेस कर रहे हैं. थैंक यू.